પ્રકરણ 3 નંદુ સાથે એક દિવસ. પ્રસ્તાવના. કેમ છો બાળ દોસ્તો? મજામાં છો ને? આજે હું તમને એક વાર્તા કહીશ. સાંભળવી છે ને? એક ઘનઘોર જંગલ હતું. આ જંગલમાં એક નાનકડું હાથીનું બચ્ચું તેના પરિવાર સાથે રહેતું હતું. તેનું નામ નંદુ. એક દિવસની વાત છે. નંદુ સૂતો હતો. અચાનક તે ઊંઘમાંથી જાગ્યો. તેને ખબર જ ન પડી કે તે ક્યાં છે. તેને લાગ્યું એ મોટા મોટા જાડા જાડા વૃક્ષોના થડથી ઘેરાયું છે. એ તો મૂંઝાયું. એણે આજુબાજુ જોયું. અરે, માં ક્યાં હતી? એને જે થડ લાગતા હતા એ હાથીઓના પગ અને સૂંઢ હતા. તેની મૂંઝવણ થોડી ઓછી થઈ. તે હાથીઓના ટોળામાં નંદુના નાની સૌથી ઘરડા હતા. માની માને નાની કહેવાય. બપોર થતાં નંદુના નાનીએ ચીંગાડ નાખી અને જંગલમાં જવાનું ચાલુ કર્યું. બીજી હાથણીઓ એમની પાછળ ચાલવા લાગી. નંદુ પણ તેમની સાથે ચાલવા લાગ્યો. ટોળું જંગલમાં ગયું. બધી હાથણીઓ જુદી જુદી જગ્યાએ ગઈ. જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી. બધાને ઝાડના પાન અને ડાળીઓ ખાવાની ખૂબ મજા આવી. પછી બધા થોડું ચાલીને જંગલ પાસે આવેલી નદી પાસે ગયા. નદીમાં ઘણું પાણી હતું. નંદુને અને બીજા બચ્ચાને તો પાણીમાં મજા આવી ગઈ. નંદુની માં પાણી અને કાદવમાં પડી રહી. શું તમે જાણો છો, એક પુખ્ત હાથી એક દિવસમાં 100 કિલોગ્રામ કરતા પણ વધુ પર્ણો, ડાળીઓ વગેરે ખાઈ શકે છે? હાથીઓ બહુ આરામ કરતા નથી. તેઓ દિવસમાં ફક્ત 2 થી 4 કલાક જ સૂવે છે. હાથીઓને કાદવ અને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. કાદવ તેમની ચામડીને ઠંડક આપે છે. તેમના મોટા કાન પંખા જેવું કામ કરે છે. હાથીઓ શરીરને ઠંડુ રાખવા કાન હલાવે છે. શોધી કાઢો. આપણે જોયું કે નંદુ ફક્ત 3 મહિનાનો જ છે, પરંતુ તેનું વજન 200 કિલોગ્રામ છે. તમારું વજન કેટલું છે? તે શોધો. હવે તમે શોધો કે તમારા જેવા કેટલા બાળકોનું વજન ભેગું કરીએ તો નંદુના વજન જેટલું થશે. તમારા જેટલું વજન ધરાવતા બીજા 10 બાળકો ભેગા કરીએ તો નંદુના વજન જેટલું વજન થશે. રમત અને મજા. ચાલો હવે નંદુની વાર્તામાં આગળ વધીએ. નદીમાં નંદુએ તેના ભાઈઓ અને બહેનોને એકબીજાની પૂંછડીઓ ખેંચતા જોયા. તેણે વિચાર્યું, સારું રહેશે કે હું તેમની નજીક ના જાઉં. જો તેઓ મારી પર પડે તો શું થાય? હું હજુ નાનો છું. નંદુ બધા ભાઈ બહેનોમાં સૌથી નાનો હતો. તેથી તે શાંતિથી તેની માતા પાસે ગયો અને ઊભો રહ્યો. થોડી વાર બાદ માએ નંદુને ધીમેથી પાણી તરફ ધકેલ્યો. જાણે કે તે કહેતી હોય,
કે પાણીમાં રમવા જા. નંદુને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. તેના પિતરાઈ ભાઈઓ પહેલેથી જ ત્યાં હતા. શું તમને ખબર છે કે પિતરાઈ ભાઈઓ કોને કહેવાય? આપણા પિતાના ભાઈ એટલે કે આપણા કાકા. કાકાના સંતાનોને પિતરાઈ ભાઈ કે બહેન કહેવાય. હજુ નંદુ ત્યાં નદીમાં તેમની પાસે પહોંચ્યો. એક સખત પાણીનો ફુવારો તેના માથે પડ્યો. તે ભીનો થઈ ગયો. અરે, તે તેના ધમાલિયા પિતરાઈ ભાઈઓનું કામ હતું. નંદુ પણ તેમની સાથે રમતમાં જોડાયો. સૂર્યાસ્ત પછી ટોળું રહેઠાણ તરફ જવા લાગ્યું. શું તમે જાણો છો સૂર્યાસ્ત કોને કહેવાય? સાંજના સમયે સૂર્ય આથમે એટલે કે અસ્ત થાય છે તેને સૂર્યાસ્ત કહે છે. રહેઠાણ સુધી પહોંચતા નંદુ ખૂબ જ થાકી ગયો હતો. નંદુ પોતાના રહેઠાણે પહોંચતાની સાથે જ તે તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો અને તે તેનું દૂધ પીતા પીતા સૂઈ ગયો. સામાન્ય રીતે હાથીના ટોળામાં 10-12 હાથણીઓ અને બચ્ચા હોય છે. સૌથી ઘરડી હાથણી ટોળાની પ્રમુખ હોય છે. હાથી જ્યાં સુધી 14-15 વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે. પછી તે ટોળું છોડી દે છે અને એકલા ફરે છે. નંદુ પણ એટલો મોટો થશે એટલે ટોળું છોડી દેશે. હાથીઓની જેમ બીજા ઘણા પ્રાણીઓ પણ જૂથમાં સાથે રહે છે. જેમ કે હરણ, ગાય, ભેંસ, ઘેટાં, બકરા જેવા પ્રાણીઓ પણ મોટા ભાગે જૂથમાં સાથે રહે છે. આ પ્રાણીઓના સમૂહને ટોળું કહે છે. ટોળામાં રહેતા બધા જ પ્રાણીઓ ખોરાકની શોધમાં સાથે જ ફરે છે. જો તમે નંદુ હો અને તમે ટોળામાં રહેતા હો તો તમે શું કરશો? કોણ કહેશે? જો હું નંદુ હોઉં અને હું તેની જેમ ટોળામાં રહેતો હોઉં તો હું જુદી જુદી રમતો રમું, ગીતો ગાઉં, નાચું કૂદું અને ખૂબ તોફાન મસ્તી કરું. હાથીના ટોળામાં સૌથી ઘરડી હાથણી બધું નક્કી કરે છે. તો તમારા કુટુંબમાં નિર્ણયો કોણ લે છે? આપણે ત્યાં સંયુક્ત કુટુંબમાં વડીલ સભ્ય દ્વારા જ મોટા ભાગના નિર્ણયો લેવામાં આવતા હોય છે. આપણે વાર્તામાં જોયું કે નંદુ તેને ગમતું જ કરે છે. જો તમે આખો દિવસ તમારા મિત્રો સાથે વિતાવો તો તમે શું કરશો? જો તમને આખો દિવસ તમારા મિત્રો સાથે વિતાવવા મળે તો તમે મૂવી જુઓ, ગીતો સાંભળો, મોબાઈલમાં જુદી જુદી ગેમ રમો, ડાન્સ કરો અને આઉટડોર રમતો રમો. નંદુ ટોળામાં રહે છે તેમ બીજા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે? હરણ, ગાય, ઘેટાં, બકરા, ભેંસ અને ઝીબ્રા ટોળામાં રહે છે. શું આ જુદા જુદા પ્રાણીઓની જેમ તમે પણ જૂથમાં રહો છો? શું તમને બધાની સાથે જૂથમાં રહેવું પસંદ છે? તમને કેમ જૂથમાં રહેવું પસંદ અથવા નાપસંદ છે? તેના કારણો આપણે અહીં લખીશું. આપણને જૂથમાં રહેવું ગમે છે કેમ કે જૂથમાં ઘણા સભ્યો હોવાથી
બધાને એકબીજાની મદદ મળે છે. બધા સભ્યોમાં કામ વહેંચાઈ જતું હોવાથી કામ સરળતાથી અને ઓછા સમયમાં પૂરું કરી શકાય છે. બધા સભ્યો એકબીજા સાથે મળીને દરેક સમયની મજા માણી શકીએ છીએ અને મુશ્કેલીના સમયે અન્ય સભ્યો દ્વારા શક્તિ અને સલામતી મળતા હોવાથી જૂથમાં રહેવું ગમે છે. ઘણાને જૂથમાં રહેવું ગમતું નથી, કેમ કે જૂથમાં ઘણા સભ્યો હોવાથી ક્યારેક એકબીજા સાથે ઝઘડો થાય છે. જૂથમાં આપણે બીજા સભ્ય પર આધાર રાખવો પડે છે અને જૂથમાં આપણે આપણને ગમતી પ્રવૃત્તિ કરી શકતા નથી અને આપણા માટે સમય પણ કાઢી શકતા ન હોવાથી જૂથમાં રહેવું ગમતું નથી. બરાબર. તો આપણે અહીં જૂથમાં રહેવું કેમ નાપસંદ છે, જૂથમાં રહેવું ગમે કે નથી ગમતું તેના કારણો લખીશું. મને કેમ પસંદ છે, મને કેમ નાપસંદ છે. ઘણા સભ્યો હોવાથી મદદ મળે, કામ વહેંચાઈ જાય, મજા માણી શકાય, મુશ્કેલીમાં શક્તિ અને સલામતી મળે. ઘણા સભ્યો હોવાથી ઝઘડો થાય છે, ગમતી પ્રવૃત્તિ થઈ શકતી નથી, પોતાના માટે સમય મળી શકતો નથી. મિત્રો, શું તમે ક્યારેય કોઈ પ્રાણીની સવારી કરી છે? આપણે ઘોડા, ઊંટ અને હાથીની સવારી કરી છે. જો તમને હાથી પર બેસાડવામાં આવે ત્યારે તમને કેવું લાગતું હતું? જ્યારે હું પહેલી વખત જ હાથી પર બેઠી ત્યારે શરૂઆતમાં મને થોડો ડર લાગતો હતો, પણ પછી મને ખૂબ જ મજા આવી. તમે તમારી આસપાસ ઘણા બધા પ્રાણીઓ જોયા જ હશે, પુસ્તકોમાં અને ટેલિવિઝનમાં પણ. તમે એકલા કે જૂથમાં પ્રાણીઓ જોયા જ હશે. તેમાંના કોઈ પણ એક પ્રાણી વિશેની વિગત જણાવો. વિચારો અને લખો. વિચારો તો કે આ ચિત્રમાં બગલો ભેંસ ઉપર શા માટે બેઠો છે? બગલો એ નાના નાના જીવજંતુઓને ખાય છે. ભેંસના શરીર પર બેઠેલા જીવડાઓને ખાવા માટે તે તેના પર બેઠો છે. તમે કોઈ પ્રાણીને બીજા પ્રાણી પર સવારી કરતું જોયું છે? તમે ઘણીવાર કાગડાને ગાય પર સવારી કરતો જોયો હશે. આપણે પણ ઘણીવાર કોઈ પ્રાણીની સવારી કરીએ છીએ. તો કયા પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ? આપણે ઘોડો, ઊંટ અને હાથી પર સવારી કરીએ છીએ અને હિમ આચ્છાદિત પ્રદેશમાં જઈએ તો ત્યાં યાક પર સવારી કરીએ છીએ. જેમ પ્રાણીઓ આપણને સવારી કરવા માટે ઉપયોગી થાય છે, તેમ ઘણા પ્રાણીઓ ભાર ખેંચવા અને વજન ઉચકવા માટે પણ ઉપયોગી થાય છે. તો કયા પ્રાણીઓ ભાર ખેંચવા અને વજન ઉચકવા માટે ઉપયોગી થાય છે? શું તમે જાણો છો? બળદ, ગધેડા અને ઊંટ ભાર ખેંચવા માટે ઉપયોગી થાય છે અને વજન ઉચકવા માટે હાથી ઉપયોગી થાય છે. જંગલોમાં વજનદાર લાકડાને ઉંચકવા અને ખસેડવા માટે હાથીને ઉપયોગમાં લેવામાં આવે છે. આમ
પ્રાણીઓ આપણને ઘણી રીતે ઉપયોગી થાય છે. પ્રવૃત્તિ. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. આપણે કાગળમાંથી હાથી બનાવીએ. અહીં આપેલા આ હાથીના ચિત્રની નકલ આપણે જાડા કાગળ પર કરીશું. હવે અગાઉના ચિત્રમાં જ્યાં કાપવાનું કહ્યું છે ત્યાં આપણે કાપા બનાવીશું. આખો ભાગ ન કપાઈ જાય તેનું ધ્યાન રાખીશું. ત્યારબાદ અહીં દોરેલી બિંદુઓ વાળી રેખાઓથી આ ભાગ વાળીશું. આ ઊભી લીટીઓ વાળો ભાગ વાળી અને તેને અંદરની તરફ કરીશું. અહીં દોરેલી પૂંછડીને કાપી હાથીના આ ભાગ પર ચોંટાડી દઈશું. આપણો હાથી તૈયાર થઈ ગયો. હવે આપણે તેને રંગ કરી શણગારીશું. જુઓ કેવો સુંદર હાથી તૈયાર થઈ ગયો. આપણે શું શીખ્યા? હાથી વિશે વિસ્તૃત માહિતી. જૂથમાં રહેવાના ફાયદા, ગેરફાયદા વિશે માહિતી.